અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। અરવલ્લીમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। સૌથી વધુ મોડાસામાં 6 ઇંચ વરસાદ વરસ્યો। મોડાસાથી ઇન્કમટેક્સ કચેરીમાં પાણી ભરાયા છે। કચેરીના મેદાનમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ભારે વરસાદથી સ્થિતિમાં કચરો પાણીમાં ભરાઈ ગયો છે, તો કચેરીમાં આવતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ગત રાત્રિએ મેઘરાજાએ મોડાસા શહેરમાં ધડબડાટી બોલાવી છે અને 6 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ નિર્માણ પામ્યું છે। હાલ આપણે પહોંચ્યા છે ભેરુંડા રોડ પર આવેલી ઇન્કમટેક્સ ઓફિસ ખાતે। ત્યાં ઇન્કમટેક્સ ઓફિસમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। હાલ વરસાદે વિરામ લીધો છે, પાણી ઓસરવાના શરૂ થયા છે, પરંતુ આ જે ઇન્કમટેક્સ ઓફિસ છે તે ઇન્કમટેક્સ ઓફિસ પાણીમાં ગરકા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગઈકાલ રાત્રિએ મોડાસા શહેરમાં 6 ઇંચ, બાયડ ધનસુરામાં 4 ઇંચ અને માલપુરમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે। આ ઇન્કમટેક્સ ઓફિસનો વિસ્તાર છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ક્યાંક ને ક્યાંક નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કરવાની હોય તે માત્ર કાગળ ઉપર જ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે ચોમાસાની સ્થિતિમાં ઋતુમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। નીચાણવાળી જે સોસાયટીઓ છે તે સોસાયટીમાં પણ પાણી ભરાવાના બનાવો બન્યા છે, ત્યારે સરકારી ઓફિસો સહિતની જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે લોકોની માંગ છે કે જે નગરપાલિકાનું પ્રી મોન્સૂન પ્લાન છે તેનું નક્કર આયોજન થાય। સમીર બલુ, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી। અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, તો મોડાસામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। વરસાદ બંધ થયા બાદ પાણી ઓસર્યા। મોડાસા નગરમાં ગઈકાલે 6 ઇંચ જેટલો વરસાદ ખાબકવાના કારણે જે નીચાણવાળા વિસ્તાર છે તે નીચાણવાળી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરી જવા બનાવો પામ્યા હતા। દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। હાલ આપણે પહોંચ્યા છીએ મોડાસાની ગરીબ નવાજ સોસાયટીમાં। આ ગરીબ નવાજ સોસાયટીના જે ઘરો છે તે નીચાણવાળા ઘરો હોવાના કારણે આ ઘરોમાં રાત્રિના સમયે પાણી ભરાઈ જવાના કારણે રહીશોને અપાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જે રીતે રહીશોએ આપવીતી જણાવી હતી કે 40 વર્ષ છેલ્લા થવાથી આ સોસાયટીમાં હજુ પાણીની જે સમસ્યાનો નિકાલ છે તે દૂર નથી થતો, તેના કારણે દર ચોમાસે આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામે છે। આપણી સાથે કેટલીક મહિલાઓ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું પરિસ્થિતિ છે વરસાદના કારણે? અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું, અમારે બધું રોંધેલું મંધેલું બધું પાણી અંદર પેઈ ગયું અને બધા બાળકો બી અંદર રડતા હતા। ઘરમાં બધું પલળી ગયું, અમારે પલંગ મલંગ બધું પલળી ગયું, બધું રેવણ છેવણ ઘરમાં થઈ ગયું છે। અમારે કેવી રીતે ઘરમાં રહેવાનું? આપ શું કહેશો, કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? 40 વર્ષથી કોઈ પરિસ્થિતિ, કઈ પાણીનો નિકાલ જ નથી થતો। એવા તો કેટલા બી જણા આવીને જતા રહ્યા। સાહેબ અમારે ઘડી ઘડી કેટલી વખત આવી, દર સાલ આવું કરવાનું। નાના નાના બાળકો હોય, ઘર મુકાઈ લઈને જવાનું। રાત્રે કેટલું પાણી હતું, શું તકલીફ પડી? रात को तो इतना पानी तुम देख सकते हो, बॉर्डर देखो यहाँ पे लगी हुई है घर के लिए है ना इतनी, और इतना पानी जब भी ये लोग आते नहीं, खाली आते हैं देख के चले जाते हैं। गए साल इतना पानी उसका है, वीडियो भी है, गए साल इतना पानी खाली फ्रूट ये वो देख के चले गए ये लोग, पर पानी का कोई निकाल नहीं, रोड का कोई निकाल नहीं। 2 बार से रोड बनाते, इंजीनियर आते चेक करते, बार बार तोड़ते रोड को, उसका कोई निकाल नहीं, कोई चीज का भी। और जो प्लॉट है वो भी निकाल नहीं करता, सब जगह गंदगी गंदगी ऐसी इस तरह, और कुछ भी कहने जाओ तो हाँ करेंगे तो इस तरह थोड़ी हम सहन करेंगे। रात को क्या परिस्थिति थी पानी से घर में? रात रात पानी पूरे घरों में, कहाँ जाने का हमारे ऐसा पानी वो करके ने, थोड़ा भी सोचना चाहिए ना, लोग आके देखा भी नहीं, किसी ने देखा भी नहीं। आप क्या कहोगे, क्या परिस्थिति थी, क्या मांग है आपकी? हमारी ये मांग है, हमारे पानी का निकाल कर दो बस, हमारे को कुछ नहीं चाहिए, पानी का निकाल करो हमारे पास। બિલકુલ આ હતા મોડાસા ગરીબ નવાજ સોસાયટીના રહીશો, જેમની માંગ છે કે છેલ્લા 40 વર્ષથી તેઓ આ પરિસ્થિતિમાં જીવે છે। દર ચોમાસે આ પાણી ભરાવાની સ્થિતિ છે, તેમના ઘરોમાં પાણી ભરાઈ જાય છે। ગઈકાલે રાત્રે મોડાસા શહેરમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકવાના કારણે આ જે નીચાણવાળા વિસ્તારો છે, ગરીબ નવાજ સોસાયટી છે, જીલાની પાક સોસાયટી છે, સમ્ય હિદાયત સોસાયટી છે, અમન પાક સોસાયટી છે, તમામ સોસાયટીમાં પાણી ભરાઈ જવાના કારણે રહીશોએ પૂરી રાત અપાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન પ્લાનની વાતો કરવામાં આવે છે તે માત્ર કાગળ પર હોવાનું આ રહીશોએ જણાવ્યું હતું।
તે આ પાણીની નિકાલ વ્યવસ્થા કરવામાં આવે તે રહીશો દ્વારા માંગ કરવામાં આવી હતી। સમીર બલોટ, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી।